શાળા સંચાલકો બેફામ ન બને તે માટે સરકાર દ્વારા એફઆરસી કમિટી એટલે કે ફી અધિનિયમ સમિતિની રચના કરવામાં આવે છે। આ સમિતિનું કામ શાળા સંચાલકો પર નિયંત્રણ રાખવાનું હોય છે, જેથી મધ્યમ વર્ગીય પરિવારના બાળકો ઓછી રકમમાં સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે। પરંતુ વડોદરા એફઆરસીમાં પૂરતા સભ્યો જ નથી, જેના કારણે શાળા સંચાલકો બે રોકટોક મસમોટી ફી ઉઘરાવી રહ્યા છે, જેના કારણે લાચાર વાલીઓએ શાળા સંચાલકો સામે પોતાના ખિસ્સા ખાલી કરવી પડી રહ્યા છે। ત્યારે ડીઈઓ કચેરીના આ પ્રકારના વલણને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાની ખાનગી શાળાઓના સંચાલકો પર જિલ્લા શિક્ષણ અધિકારી ક્યારે લાલ આંખ કરશે અને ક્યારે વડોદરાના વાલીઓને શાળા સંચાલકોની કડક ઉઘરાણીથી રાહત મળશે તે જોવું રહ્યું છે। અમારી એકદમ સિમ્પલ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે એફઆરસીમાં જે ખાલી પડેલી જે જગ્યા છે એ ભરવામાં આવે, કારણ કે આ જે ખાલી જે પડેલી જગ્યા છે એનું જે પ્રોબ્લેમ છે વાલીઓને થઈ રહ્યો છે, કારણ કે શાળા સંચાલકો મન ફાવે તેમ ફી ડિક્લેર કરીને મન ફાવે તેમ મેસેજો કરી રહ્યા છે। આજે વડોદરાની નામાંકિત સ્કૂલ છે સીબીએસઈ બ્રાઇટ સ્કૂલ છે સીબીએસઈની, એ 12,000 રૂપિયાનો મેસેજ કરી રહી છે કે આજે તમારે 12,000 રૂપિયા તમારે ભરવાના છે એડવાન્સ ફી તરીકે। હવે તમારી હજુ એથી કોઈ નક્કી નથી થયું, કોના પાપે? આ લોકોના પાપે કે આ લોકો હજુ નિમણૂક નથી કરી, તો તમને કોઈ ઓથોરિટી આપી કે તમે 12,000 રૂપિયા તમે વાલીઓ પાસેથી માંગી શકો? 1,000 રૂપિયા તમે માંગો ને, તમારે એ જે વાલી છે, જે છોકરો તમારે ત્યાં ભણે છે, આગળના ધોરણમાં આવ્યો છે, તો તમારે ત્યાં જ આવ્યો છે, સિમ્પલ વસ્તુ છે। તો તમે 12,000નો મેસેજ કેવી રીતના તમે કહી શકો કે તમે? હવે કોઈ પેરેન્ટ્સ બિચારો ના ભરી શકતા હોય, જેના 2 છોકરા હોય, એ લોકો શું કરશે? એટલે આ બધું સરકારે વિચારવા જેવું છે અને અધિકારીઓની જલ્દીમાં જલ્દી નિમણૂક થાય એવી અમારી માંગણી પણ છે।